જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભાદરવા વદ અમાવસ્યા વિશે વાત કરીશું। તો આ દિવસ વિશે આપણે વિધિ શું છે, એનો મહિમા શું છે, મુહૂર્ત શું છે, એ બધું જાણીશું। તો આશા કરું છું કે તમે વિડીયો અંત સુધી જોતા રહેશો। હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે। આ તિથિ પિતરોને સમર્પિત છે, એટલે કે પિતૃઓને સમર્પિત છે। આ દિવસે આપણે જે બધા આપણા પિતૃઓ હોય એ બધાનું શ્રાદ્ધ કરી શકાય છે। સાથે જ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન પૂર્ણ કરવાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। અને સાથે જ એવી માન્યતા પણ છે કે આ દિવસે દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી જાય છે। હવે આપણે ભાદ્રપદ અમાવસ્યા એટલે કે ભાદરવા વદ અમાસ વિશે વાત કરીશું। પંચાંગના અનુસાર આ વખતે ભાદરવા વદ અમાવસ 2 ઓક્ટોબર 2024ના દિવસે મનાવવામાં આવશે। ઘણા ક્ષેત્રોમાં ભાદરવા વદ અમાસને ભાદો અમાવસ્યા અથવા તો ભાદી અમાવસ્યાના નામથી પણ ઓળખવામાં આવે છે। હવે આપણે ભાદરવા વદ અમાસના દિવસે થતા સ્નાન અને દાનના મુહૂર્ત વિશે વાત કરીશું। સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારે ઉઠીને સ્નાન કરી લેવું અને તમે નદીમાં સ્નાન કરવા પણ જઈ શકો છો। આ દિવસે નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। સૂર્યોદય પહેલાં ઉઠીને નદીમાં સ્નાન કરવું જોઈએ। આવું કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને આપણા ઘરમાં સ્થાયી રહે છે। ત્યારબાદ આખા દિવસમાં તમે ગમે ત્યારે દાન કરી શકો છો। આ દિવસે પૂજા અને દાન કરવાથી મનુષ્યને બમણું ફળ પ્રાપ્ત થાય છે। સાથે જ દાન કરવાથી અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ દિવસે જરૂરતમંદ લોકોને અન્નનું દાન કરવાનું, કપડાનું દાન કરવાનું, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની, ગાયને ઘાસ ખવડાવવાનું અને સુહાગન મહિલાઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે ભોળાનાથની પૂજા અર્ચના કરવાની। સાથે જ આ દિવસે પીપળાની પણ પૂજા કરવાની અને પીપળાને અને ભોળાનાથને જલ અર્પણ કરવાનું। આવું કરવાથી ત્રણેય લોકોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ દિવસે મહાલક્ષ્મી માતાની પૂજા કરી અને મહાલક્ષ્મી માતાના નામનો જાપ કરવો જોઈએ। એનાથી આપણા ઘરમાં મહાલક્ષ્મી માતાનું આગમન થાય છે અને લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થાયી રહે છે। ભક્તો, અમાસના દિવસે નકારાત્મક ઉર્જા ખૂબ જ શક્તિશાળી અને પ્રબળ હોય છે। તેથી આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હનુમાન દાદાના નામનો જપ કરવો। તમને કોઈ મુશ્કેલી અથવા કોઈ ઉપાધિ હોય તો તેને દૂર કરવા માટે લોટની ગોળીઓ બનાવીને તમારા ઘરના નજીકમાં કોઈ તળાવ કે નદી હોય ત્યાં જઈને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી તથા કીડીઓને કીડિયાળું પૂરવું, એટલે કે જ્યાં કીડીનું દર હોય અથવા કોઈ વૃક્ષ હોય ત્યાં જઈને કીડીઓને લોટ અને સાકર આપવા। તેનાથી તમારી બધી મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થાય છે। આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના નામના જાપ પણ તમે કરી શકો છો અને વિષ્ણુ ભગવાનના નામનો જાપ પણ તમે કરી શકો છો અને આપણા બધા કષ્ટો દૂર થાય છે। આ દિવસ શ્રાદ્ધનો અંતિમ દિવસ હોવાથી આ દિવસે પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ નાખવાથી બધા પિતૃઓને મુક્તિ મળે છે। આથી આ દિવસે પૂજા કરી અને પિતૃદેવના નામનો જાપ કરવો। આમ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પિતૃઓ આપણને સારા આશીર્વાદ આપે છે। તો ભક્તો, આજના વિડીયોમાં આપણે જાણ્યું આજના દિવસને વિશે જે મુહૂર્ત હતું તે, એના વિશે જે વિધિ હતી તે પણ આપણે જાણી, દાનનું વિશેષ મહત્ત્વ પણ આપણે જાણ્યું। આ દિવસે કયા ભગવાનના પાઠ કરવાના અને શ્રાદ્ધ વિશે પણ જાણ્યું। તો ભક્તો, આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ મુહૂર્ત વિશે જાણી શકે। કોમેન્ટમાં જય પિતૃદેવ અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ। વિડીયો જોવા માટે ધન્યવાદ।